સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આઈબીમાં એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. આ અગાઉ પણ મિત્રો છે એક ભરતીની જાહેરાત છે તાજેતરમાં જ બહાર પડી છે. તો વધુ એક નવી ભરતી છે જાહેર કરવામાં આવી છે અને આ ભરતી છે મિત્રો સિક્યુરિટી આસિસ્ટન્ટ માટેની ભરતી રહેલી છે. આનું મિત્રો છે શોર્ટ નોટિસ અથવા તો શોર્ટ નોટિફિકેશન છે જાહેર કરી દેવામાં આવ્યું છે અને આમાં જે લાયકાત છે ધોરણ 10 પાસ છે રાખવામાં આવ્યું છે. અને જગ્યાની વાત કરીએ તો સમગ્ર જગ્યા છે તે 4987 જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે સંપૂર્ણ માહિતી જોવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો ભરતી વિશે આપણે માહિતી મેળવીએ. તો કઈ સંસ્થા દ્વારા છે આ જાહેર કરવામાં આવી છે ભરતી? તો મિત્રો, આ ભરતી છે તે આઈબી દ્વારા છે આ ભરતી જાહેર કરવામાં આવી છે. આઈબી એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરો દ્વારા છે આ ભરતી જાહેર કરાઈ છે. પોસ્ટની વાત કરીએ તો સિક્યુરિટી આસિસ્ટન્ટ અથવા તો એક્ઝિક્યુટિવ તરીકેની પોસ્ટ રહેલી છે. જગ્યા છે 4987 જગ્યા રહેલી છે. હવે આપણે વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે અને છેલ્લી તારીખ કઈ છે? તો 26 જુલાઈ 2025 ફોર્મ ભરાવાની શરૂઆત થાય છે અને 17 ઓગસ્ટ 2025 સુધી છે તે આના ઓનલાઈન ફોર્મ તમારે ભરવાના રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે તે અરજી ફી છે આમાં કેટલી છે? તો બધા ઉમેદવારો માટે 450 રૂપિયા અરજી ફી છે. પરંતુ જે ઉમેદવારો છે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં જે પુરુષ ઉમેદવારો છે, આ ત્રણ જે છે જે કેટેગરીના પુરુષ ઉમેદવારો છે તેમણે 450 પ્લસ 100 રૂપિયા એપ્લિકેશન ફી સાથે 550 રૂપિયા ફી ભરવાની રહેશે. બાકી બધા ઉમેદવારોને છે 450 રૂપિયા ફી ભરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ જે છે તે છે વયમર્યાદા. તો વયમર્યાદાની વાત કરી લઈએ તો ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી વયમર્યાદા છે 18 વર્ષ છે અને વધુમાં વધુ 27 વર્ષ સુધીની વયમર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે. આ ઉપરાંત નિયમો મુજબ છે આમાં મિત્રો ઉંમરમાં જે છૂટછાટ છે તે લાગુ પડે છે, એટલે કે અનામતનો લાભ છે આ ભરતીમાં જોવા મળવાનો છે. જેમાં આપણે જોઈએ તો એસટી એસસીને 5 વર્ષની જે છૂટછાટ છે, ઓબીસીને 3 વર્ષની અને પીડબ્લ્યુડીના ઉમેદવારોને છે 10 વર્ષ સુધીની જે ઉંમર મર્યાદામાં છે જે છૂટછાટ મળવા પાત્ર રહેલ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ જે છે તે માહિતી છે લાયકાત વિશે. તો લાયકાત મિત્રો આપણે અગાઉ કહ્યું તે મુજબ આ ભરતી માટે જે છે ધોરણ 10 પાસ તમે હોય તો આ ભરતીમાં તમે લાયક ગણાવ છો અને ફોર્મ ભરી શકો છો. જગ્યાની વાત કરીએ તો ગુજરાતમાં કેટલી જગ્યા છે? તો ગુજરાતમાં મિત્રો અમદાવાદમાં 307 જગ્યા, જેમાં ગુજરાતી અને કચ્છી બોલનાર જે છે લોકલ લેંગ્વેજ જે છે આવડતી હોય તેવા ઉમેદવારો માટેની આ ભરતી છે. તો તે આવડવું જરૂરી છે. 307 જગ્યા છે ગુજરાતમાં અમદાવાદની દર્શાવે છે. તો ગુજરાતમાં પણ મિત્રો 307 જે છે જગ્યા જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ પગાર ધોરણ વિશે. તો આ ભરતીમાં છે પગાર ધોરણ છે કેટલો આપવામાં આવશે? તો આનો પગાર ધોરણનો રેશિયો છે 21,700 થી 69,100 સુધીનો આનો પગાર રેશિયો રહેલો છે. ઉપરાંત આ ભરતી વિશે વધારે માહિતી અને આ ભરતીની જે છે ફોર્મ ભરવાની અથવા તો સત્તાવાર વેબસાઇટ પૂછવામાં આવે તો www.mha.gov.in આની સત્તાવાર વેબસાઇટ છે, ત્યાંથી આની તમામ બીજી પણ માહિતી છે તમે મેળવી શકશો. હવે મિત્રો, પરીક્ષાનો જે છે સિલેબસ અથવા તો પરીક્ષા પદ્ધતિ કઈ રીતના રહેવાની છે તેના વિશે આપણે એકવાર વાત કરી લઈએ. તો આમાં 3 જે છે પરીક્ષાઓ રહેવાની છે. જે પહેલી પરીક્ષા છે જે આપણે જોઈએ તો એમસીક્યુ આધારિત પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષા છે તમારે ઓનલાઈન આપવાની રહેશે. ઓનલાઈન પરીક્ષા છે
20 પ્રશ્નોના એવા 5 વિભાગ આપવામાં આવશે અને પ્રત્યેક જે છે 20 પ્રશ્નોનો 1 ગુણ એટલે કે 100 માર્કનું પેપર છે તમારે પેલું MCQ પ્રકારનું આપવાનું રહેશે. બીજી પરીક્ષાની વાત કરીએ તો બીજી વર્ણનાત્મક પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા હશે જે 50 ગુણની હશે, જેમાં તમારે છે 2 પાઠ હશે, જેમાં 40 ગુણનું વર્ણનાત્મક તમારે લખવાનું રહેશે અને 10 ગુણનું છે તમને લોકલ લેંગ્વેજ, આપણે ગુજરાતમાં હોય તો ગુજરાતી ને કચ્છી છે તે મુજબ જે લોકલ લેંગ્વેજને લગતી જે છે માહિતીઓ પૂછવામાં આવશે, મૌખિક પૂછવામાં આવશે અથવા તો તમને છે ભાષા વિશેની માહિતી પૂછવામાં આવશે. ત્રીજું છે મિત્રો ઇન્ટરવ્યુ અથવા તો વ્યક્તિગત કસોટી દ્વારા છે તમને છે ઇન્ટરવ્યુના 50 માર્ક છે તેના રહેલા છે. તો આ પ્રમાણે 3 જે છે સ્ટેપમાં તમારે છે પરીક્ષા જોવા મળવાની છે. પહેલી છે જે ઓનલાઈન પરીક્ષા હશે MCQ આધારિત, બીજી છે વર્ણનાત્મક પરીક્ષા આધારિત લેખિત પરીક્ષા હશે અને ત્રીજી છે ઇન્ટરવ્યુ તમારે છે આપવાનું રહેશે. હવે મિત્રો આપણે જે છે આ MCQ પ્રકારની જે પરીક્ષા લેવામાં આવશે તેનો સિલેબસ જોઈ લઈએ. તો તેનો સિલેબસ કઈ રીતના છે? તો તેનો સિલેબસ આ પ્રમાણે છે કે પેલું જે છે જનરલ અવેરનેસના 20 ગુણના પ્રશ્ન અને 20 માર્ક છે. બીજું છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના 20 ગુણ અને 20 માર્ક છે. પછી ત્રીજું છે નંબરિકલ, એનાલિટિકલ, લોજિકલ, એબિલિટી એન્ડ રીઝનિંગના 20 ગુણના પ્રશ્ન અને 20 માર્ક રહેલા છે. ચોથું છે મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજના 20 પ્રશ્ન અને 20 ગુણ રહેલા છે. અને પાંચમું છે જનરલ સ્ટડી, તો તેના પણ 20 ક્વેશ્ચન અને 20 તેના માર્ક છે. આમ 100 પ્રશ્ન અને છે 100 માર્ક રહેલા છે. તો આ પ્રમાણે છે તેની જે પેલી જે MCQ પ્રકારની જે પરીક્ષા લેવામાં આવશે તેનો સિલેબસ આ પ્રમાણે છે. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ. તો આગળ મિત્રો જોઈએ તો હવે આ 2 પરીક્ષાઓમાં કેટલીક માહિતીઓ જે રહી ગઈ છે તે પણ આપણે જોઈ લઈએ. તો પરીક્ષા 1 છે મિત્રો જે MCQ પ્રકારની પૂછવામાં આવશે. તો MCQ પ્રકારની પરીક્ષામાં છે તમને જેમ ગુજરાતની જે પણ ભરતીઓમાં માઇનસ પદ્ધતિ જોવા મળતી હોય છે તેમાં આમાં પણ માઇનસ પદ્ધતિ છે તમને જોવા મળશે. 0.25 જે છે ખોટા પ્રશ્ન ટીક કર્યા બદલ તમારા 0.25% માર્ક છે કાપવામાં આવશે. ત્યારબાદ પરીક્ષા 2 જે બીજી વર્ણનાત્મક પરીક્ષા હશે તેની વાત કરી લઈએ. તો વર્ણનાત્મક પરીક્ષામાં આપણે અગાઉ કહ્યું તે મુજબ જેમાં 50 માર્કની હશે, જેમાં 40 માર્કનું તમારે છે જે લેખિત તમને જે માહિતી આપેલી હશે, જે ટ્રાન્સલેટ કરવાની કે કોઈ પણ માહિતી આપેલી હશે તે માહિતી તમારે લખવાની રહેશે અને 10 માર્ક તમને છે લોકલ ભાષા બોલવા માટેના જે રાખવામાં આવેલા છે. તો આ પ્રમાણે છે વર્ણનાત્મકમાં 2 પાર્ટમાં છે તમને જે છે જોવા મળવાના છે. તો આ પ્રમાણે મિત્રો એનો સિલેબસ રહેલો છે અને છેલ્લે 2 પરીક્ષા આપ્યા બાદ તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તો આ પ્રમાણે છે પરીક્ષા પદ્ધતિ અને સિલેક્શન પ્રોસેસ રહેલી છે. તો આ હતી મિત્રો IB દ્વારા છે તાજેતરમાં જ નવી જે ભરતી જાહેર કરવામાં આવી છે તેની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો.